નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગ સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, જેમ એક રાજાને એક અન્ય રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો એને કેટલી બધી તૈયારી કરવી પડે, સૈન્યને કેટલું બધું કસાયેલું બનાવવું પડે, કેટલી તાલીમ આપવી પડે. એવી જ રીતે આ એક ભયના સામ્રાજ્ય ઉપર જ્યારે વિજય પ્રાપ્ત કરવો છે, આમ ભય છે પોકર, સાવ પોલાની છે, સાવ તકલાની છે, સાવ પોકર છે, અંદરથી ખાલીખમ છે, પણ એનું બાહ્ય સ્વરૂપ એટલું બધું લોકોને ડરાવી નાખે છે, એનું બાહ્ય દેખાવ એટલો બધો ડરામણો છે કે ભલભલી વ્યક્તિઓ એનાથી ડરી જતી હોય છે. તો આ ભયના સામ્રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કરવો હશે તો આપણે પણ માનસિક તૈયારી, બાહ્ય વિજય પ્રાપ્ત કરવો હોય તો શારીરિક તૈયારી જોઈએ, અને ભય ઉપર, ડર ઉપર વિજય પ્રાપ્ત કરવો છે તો માનસિક તૈયારી, મેન્ટલી એકદમ પ્રિપેર્ડ થવું પડશે, મેન્ટલી એકદમ મજબૂત બનવું પડશે. અને બનાવવા માટેની આવી બધી કથાઓ, આવા બધા પ્રવચનો, જેના દ્વારા આપણે મનથી મજબૂત બનીએ, કોઈ પણ પરિસ્થિતિ આવે એનો સામનો કરવા હું તૈયાર છું. આ સંસાર છે, પરિસ્થિતિઓનું આ સમરાંગણ છે. પરિસ્થિતિ પલે પલે બદલાવાની, ડગલે ડગલે બદલાવાની. આકાશની અંદરમાં જેમ સંધ્યાના રંગો બદલાય એવી રીતે આ બદલાવાનું. મંદિરના શિખર ઉપર રહેલી ધજા જેમ પવન દ્વારા બદલાતી જાય એમ પરિસ્થિતિ સતત ને સતત બદલાવાની છે. આજે જેની સારામાં સારી પરિસ્થિતિ હોય છે એની આવતીકાલે ખરાબમાં ખરાબ પણ થઈ શકે છે. જોઈ લો અત્યારે અમેરિકાએ વેનેઝુએલા ઉપર જે હુમલો કર્યો, વેનેઝુએલા જે દેશ, અને એના જે રાષ્ટ્રપ્રમુખ હતા, રાતોરાત રાષ્ટ્રપ્રમુખ બંદી બની ગયા અને આજે અમેરિકાના એક સેન્ટરની અંદરમાં કેદ બની ગયા છે. ગઈકાલ સુધી જે સર્વસત્તાધીશ હતા, ગઈકાલ સુધી જે પોતાના દેશના રાષ્ટ્રપ્રમુખ હતા, ગઈકાલ સુધી આખા દેશની અંદરમાં જેની આણ પ્રવૃત્તિ હતી, એ વ્યક્તિની પરિસ્થિતિ એક એવી કરવટ બદલી કે રાતોરાત હાથકડી પહેરી, જેને આજ સુધીની અંદરમાં હજારો વ્યક્તિઓને પોતાના આદેશથી હાથકડી પહેરાવી હશે અથવા તો પહેરાવી શકતા હતા, એવા શક્તિમાન એક રાષ્ટ્રના પ્રમુખ છે, એક દેશના પ્રમુખ છે, બંધારણીય વડા છે. એ વ્યક્તિની પરિસ્થિતિ રાતોરાત એવી બદલાઈ ગઈ કે સીધા જ રાષ્ટ્રપ્રમુખમાંથી કેદી બની અને આજે અમેરિકાના જ્યાં બધા જ કેદીઓ રહેલા હોય છે, જ્યાં ડ્રગ્સવાળા વ્યક્તિઓ રહેલા હોય છે, એવા કોન્વન્સેશન સેન્ટરની અંદરમાં એ વ્યક્તિને મૂકી દેવાની અંદરમાં આવી છે. પરિસ્થિતિ તો બદલાયા કરવાની. આજે સારી ખરાબ, ઉપર નીચે, આગળ પાછળ, અધમ ઉત્તમ. હવે આ બધી પરિસ્થિતિની અંદરમાં માનસિક સંતુલન જો ન રહ્યું, મનથી જો આપણે મજબૂત રહી ન શક્યા, તો પછી એટલું બધો ભય જીવનમાં છવાઈ જવાનો કે આખી જિંદગી બરબાદ થયેલી દેખાશે, જિંદગી ખાલીખમ થયેલી દેખાશે. એમ લાગશે કે મારી જિંદગીમાં કશું જ નથી બચ્યું. છેલ્લે આપઘાત કરવાનો મોકો આવી જાય, જિંદગીને ખત્મ કરવાના બુરા વિચારો આવી જાય. આના કરતાં ભયના સામ્રાજ્યની સામે લડી લેવું છે. આવો એક લડાયક મિજાજ, આવો એક પરાક્રમી મિજાજ આપણે તૈયાર કરવો હોય તો આવી રીતે આપણું માનસિક આ શબ્દો દ્વારા, આ કથાઓ દ્વારા, આવા પ્રવચનો દ્વારા, આ પરમાત્માની વાણી શું કામ કરે છે? આપણને પરિસ્થિતિ નથી બદલાવતી, પરિસ્થિતિ બદલાવી શકવાની પણ નથી. સૈનિક રાજાની પરિસ્થિતિ ભગવાન મહાવીર દ્વારા પણ નથી બદલાવી શકાય. ખબર છે ને? તીર્થંકર પરમાત્મા મહાવીર હાજરા હજુર છે, ધરતી ઉપર વિચરે છે, જીવંત તીર્થંકર તરીકે પરમાત્મા વિચરે છે. છતાં પણ સૈનિક રાજાની પરિસ્થિતિ નથી બદલી શકી. એમને પણ આ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખની જેમ એમને પણ પોતાના દીકરા દ્વારા હાથકડી પહેરાવીને જેલની અંદરમાં જવાનો વારો આવ્યો. તો શું થયું? પરમાત્મા મહાવીરે શું કર્યું? એની મનસ્થિતિને મજબૂત બનાવી નાખી.
એની મનસ્થિતિને એકદમ તગડી અને મજબૂત બનાવી દીધી. બસ આ જ આપણે કરવાનું છે કે પરિસ્થિતિની સામે આંખ ફાડીને ઉભા રહેવું, પરિસ્થિતિનો આંખ ખોલીને સામનો કરવો, સામી છાતીએ સામનો કરવો. આ જ ભયના સામ્રાજ્યને તોડવાનો ઉપાય છે. અને આ કથા દ્વારા જાણવા માટે મળે. કથામાં ત્યાં સુધી પહોંચ્યા છે કે હવે વીરસેન ચંદ્રસિંહની શોધ માટે આગળ નીકળ્યો છે. નીકળતા નીકળતા એક નગરમાં પહોંચ્યો. એ નગરની અંદરમાં બધા લોકો ભયભીત હતા. આખું ગામ ખાલી કરીને લોકો બહાર નીકળી જાય છે. દરેકને વ્યક્તિના ચહેરા ઉપર ભયનો ઓથાર, ભયનું સામ્રાજ્ય, બધા ડરી ગયેલા છે. અને કેવું છે ખબર છે, એક ડરે ને એટલે બીજા 10 ડરવા માંડે, 10ને જોઈને બીજા 100 ડરે, 100 ડરે એટલે બીજા 1000 ડરે. રોડ ઉપર 10 જણાને દોડતા જોશે ને એટલે બીજા 100 જણા તો આપોઆપ દોડશે. એને ખબર નહીં પડે કે આ લોકો કેમ દોડી રહેલા છે, અને દોડવાની પાછળનું કારણ શું છે. અને બીજા 100ને દોડતા જોવે એટલે બીજા 500 અંદરમાં જોડાઈ જાય. અને 500 1000નું ટોળું દોડે એટલે પછી તો તમારે પૂછવાની વાત જ નહીં. એકને જોઈને બીજો, બીજાને જોઈને ત્રીજો. આ નગરની અંદરમાં એક પછી એક બધા પરિવારો નગરની બહાર આવી ગયા. આખું નગર સુમસામ. વીરસેન રાજાને મળે છે, રાજાને પૂછે છે, અને રાજા હકીકત બતાવે છે કે અમારા નગરમાં શેનો ડર છે, શેનો ઉપદ્રવ છે, શેનો આતંક મચ્યો છે, આ શું ઉપદ્રવ અમારા નગરની અંદરમાં હેરાન કરે છે. અને બતાવે છે કે નગરનો બ્રાહ્મણ પંડિત, જે પંડિત શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે, યજ્ઞયાગ કરાવે છે, દેવ પૂજા કરાવતો હતો, જે વ્યક્તિ વેદનો અભ્યાસી છે, વેદનો પાઠી છે, ઉપનિષદો ભણેલો છે, આવી વ્યક્તિએ કાશીની અંદરમાં મોત સ્વીકાર્યું, મરી અને બ્રહ્મ રાક્ષસ બન્યો. અને આ નગરના પ્રેમના ખાતર આ નગરમાં આવ્યો અને જઈને રાજાને કહે છે, મને માંસ આપો, મને માંસાહાર આપો, મારે માંસનું ભોજન કરવું છે. એટલે આપણે ગઈકાલે એક વાત શરૂ કરેલી કે આવું કેમ ગયા ભવ સુધીની અંદરમાં, એટલે કે હજી થોડા સમય પહેલા જે વ્યક્તિ બ્રાહ્મણ છે, ચુસ્ત બ્રાહ્મણ છે, સનાતની બ્રાહ્મણ છે, વેદ પાઠી બ્રાહ્મણ છે, યજ્ઞ યાગ હોમ હવન રાજ પુરોહિત છે, ક્ષુદ્રનું ક્યારે અન્ન નથી વાપર્યું, આટલો પવિત્ર બ્રાહ્મણ, જે બ્રાહ્મણ ક્યારે માંસાહાર ન કરે, અરે ક્ષુદ્રનું ભોજન ન વાપરે, એ બ્રાહ્મણ માંસાહાર કરે, અને એ બ્રાહ્મણ મળીને બ્રહ્મ રાક્ષસ બન્યો. તો હવે કેમ આટલો બધો માંસાહાર પ્રિય બની ગયો? કેમ હવે એને માંસ જોઈએ છે? રાજાની પાસે જઈને આગ્રહ કરે. રાજાએ ખુશ કરવાની બહુ કોશિશ કરી. તને થાય એટલા મીઠાઈ આપું, ભંડારો આપું, તને રોજનું ભોજન ધરાવી આપું, તું કે એવી તને મીઠાઈઓ બનાવીને આપું. ઓલો એકનો બે ન થાય, મારે માંસાહાર જોઈએ એટલે જોઈએ. આ મધુસૂદન બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ થયો અને માણસોનો ભોગ માગે છે. એટલા માટે રાતના સમયની અંદરમાં નગરમાં ઉત્પાત મચાવે, તોફાન મચાવે, મારામારી મચાવે. એટલે નગરના લોકો ડરીને બહાર નીકળતા જાય છે. આ મારા પિતાજીના સમયમાં બનેલી ઘટના છે, હું રાજા પોતે કહી રહેલો છે. હવે આપણે એ બાબત વિચારતા હતા કે ભવ બદલાય છે તો સાથે ભાવ કેમ બદલાઈ જાય. એટલે એક વાત સમજી રાખવાની, જેવો ભવ છે એવો ભાવ છે, અને જેવો ભાવ હોય છે એવા પ્રકારનો ભાવ આપણને મળતો હોય છે. એટલે આ ભાવની અંદરમાં કેમ સતત આપણને શુભ ભાવની અંદરમાં રહેવાનું થયું? કેમ આપણને કીધું કે સતત શુભ ભાવની અંદરમાં રહો, સતત શુભ ભાવોથી ભાવિત બનતા જાઓ, સતત ને સતત અવિરત રીતે શુભ ભાવોથી આત્માને વાસિત કરો, ભાવિત કરો, એને બરોબર શુભ ભાવનાઓના રંગે રંગી નાખો. એટલા માટે કે આ ભાવ જો સંજ્ઞા બની ગયા, સંસ્કાર બની ગયા, તો પછી આપણે હલકા કુલની અંદરમાં જઈશું ને તો પણ આપણો એ ભાવ સંસ્કાર બન્યો છે. એટલે હલકી યોનિમાં આપણે શુભ ભાવ આપણો બહાર આવી જવાનો. આવા પણ પ્રસંગો બન્યા છે. જેમ પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં એક કાલ સૌક્રિક નામનો કસાઈ હતો, રોજના 500 પાડાને મારતો હતો. પર ડે 500 પાડા રાજગૃહી નગરીની અંદરમાં મારે. જ્યારે એના જ ઘરની અંદરમાં જન્મેલો એનો દીકરો હતો, એ દીકરો એટલો બધો સજ્જન હતો, એટલો બધો સારો હતો કે જીવ દયાનો પરમ પ્રેમી. હવે આવું કેવી રીતે બની ગયું? રોજ નાની ઉંમરથી ઘરમાં 500 પાડાને મરાતા જોવે છે. એના પિતાજી ખાડકી હતા, કસાઈ હતા. ધડાધડ છરાથી એક પછી એક 500 પાડાને મારતા જાય. એનું માંસ વેચી નાખે, એનું લોહી વેચી નાખે. ઘરની અંદરમાં આ બધો બિઝનેસ, ઘરની અંદરમાં રોજ માંસાહાર ખવાય. અને એક કાલ સૌક્રિકનો દીકરો સુલસ નામનો, આ સુલસ દીકરો એટલે જીવ દયાનો પ્રેમી, જેને ભગવાન મહાવીર પાસે દીક્ષા પણ લીધેલી છે, એવું કદાચ ઉલ્લેખ મળે છે. તો કેવી રીતે શક્ય બન્યું? જેનો પિતાજી ખાડકી છે, કસાઈ છે, ક્રૂર છે, જે રોજના 500 પાડાને મારે છે, અને એનો દીકરો આટલો બધો જીવદયાનો પ્રેમી? કારણ કે ગયા ભાવની અંદરમાં જીવદયાના ભાવ, જીવોને રક્ષા કરવાનો ભાવ, જીવોને સ્નેહ ભાવ,
એટલો બધો એને ઘૂંટ્યો હતો, એટલો બધો ઘૂંટ્યો હતો કે આ ભવની અંદરમાં, ખરાબ ભવની અંદરમાં જન્મ મળ્યો છે, ખરાબ પરિવારમાં જન્મ મળ્યો, છતાં પણ એનો ભાવ નથી બગડ્યો. શેના કારણે? સંસ્કારના કારણે. બાકી બહુધા એવું થતું હોય છે કે પોતાના ભાવને ખાલી ભાવ રૂપે રાખે છે, પણ ભાવને પોતાના સ્વભાવગત નથી બનાવતા, ભાવને સંજ્ઞા રૂપે નથી બનાવતા, ભાવને સંસ્કાર રૂપે નથી બનાવતા. એના કારણે શું થાય છે? આ ભાવમાં તો જીવદયાની ભાવના ટકી ગઈ. ચલો આજે હું મારી વાત કરું તો પદ્મબોધિ નામનો સાધુ, આજે જીવદયાનું પાલન કરું છું. પ્રાણાતિપાદ વીરમણ મહાવ્રત પહેલાનું પાલન કરું છું. ઇરિયા વૈયા બોલું છું. દરેક જીવોને બચાવવાની કોશિશ કરું છું. હર જીવોની સુરક્ષા કરવું એ મારો મુખ્ય ધર્મ છે, મારું પહેલું મહાવ્રત છે, એની સુરક્ષા કરું છું. પણ જો આ ભાવને મેં સ્વભાવગત ન બનાવ્યો, સંજ્ઞા રૂપે જો ન બનાવ્યો, આ ભાવથી હું જો વાસિત ન બન્યો, આ ભાવથી મેં મારા આત્માને જો રંગી ન નાખ્યો, તો આવનારા ભવની અંદરમાં કદાચ હું તિર્યન ગતિની અંદરમાં સિંહ બનું, કૂતરો બનું, બિલાડી બનું, તો હું પછી તરત જ બીજા સમયથી ઉંદર ફાડી ખાવાનું શરૂ કરી દઉં. પછી બિલાડી બનું તો ઉંદર ઉપર તરાપ મારું, કૂતરો બનું તો બિલાડીને પણ ફાડી ખાવ. માંસાહાર કરવાની મને ટેવ પડી જાય. આ ભવની અંદરમાં માંસાહાર તો છોડો, રાત્રિ ભોજન પણ નથી કર્યું, કાચું પાણી પણ નથી પીધું. આટલી બધા ઉત્તમ ભવની અંદરમાં હતો, તો ભવ બદલાતા સાથે ભાવ કેમ બદલાઈ જાય છે? બસ એટલા માટે પરમાત્મા મહાવીર કહે છે કે આ ભવની અંદરમાં ભાવને, શુભ ભાવને વારંવાર ઘૂંટો, વારંવાર જીવદયા, વારંવાર અનુકંપા, વારંવાર ઇરિયા વૈયા, વારંવાર જીવોને બચાવવા છે, વારંવાર જીવોની સુરક્ષા કરવી છે. એનાથી એટલો બધો ભાવથી ભાવિત બનશો કે આવનારા ભવની અંદરમાં આવા જ કોઈ ભવની અંદરમાં જન્મ થયો છતાં પણ આપણે બચી જવાના. હું તમને એક નાનકડી કથા બતાવું છું કે ભાવોની કેવી તાકાત હોય છે. એક ભાવ આખા ભવનું સંચાલન કરે છે. ભાવ એટલે અંદરની ઈચ્છા, ભાવ એટલે અરમાન, ભાવ એટલે આપણી અંદરમાં રહેલા અરમાનો. આ બધાના કારણે આજુબાજુની પણ અસર પડતી હોય છે. શાસ્ત્રની અંદરમાં એક કથા આવે છે કે એક અતિ શ્રીમંત શેઠ પણ અતિ ધર્માત્મા. જેટલી શ્રીમંતાઈ હતી તો એના જીવનમાં એટલો ધર્મ પણ હતો. અતિશય ધર્મિષ્ઠ શેઠ, અને શેઠને મન થયું કે જીવનમાં બધી જ આરાધના કરી લીધી, બધા સત્કાર્યો કરી લીધા, બધા સુકૃતો કરી લીધા, કરવા જેવું બધું જીવનની અંદરમાં કર્યું. બસ હવે પાછલી ઉંમર થઈ છે, મારે અણસણ સ્વીકારવું છે. સંયમ જીવન નથી સ્વીકારી શક્યા, પણ પોતાના વિરાટ મહેલ જેવી હવેલીની અંદરના એક કમરાની અંદરમાં જઈ અને શેઠે અનશન શરૂ કરી દીધું. અને લખ્યું છે કે 57 ઉપવાસ શેઠના પરિપૂર્ણ થયા. 57 લગાતાર ઉપવાસ. શેઠ આરાધના કરે છે, પ્રતિક્રમણ કરે છે, ધર્મક્રિયા કરે છે, સંસારથી બિલકુલ નિવૃત્ત બની ગયા છે. પોતાના જ બંગલાના હવેલીના એક રૂમની અંદરમાં પોતાની જિંદગીને હવે બાંધી દીધી છે, બંધિયાર બનાવી દીધી છે, અને આરાધના કરવા તત્પર બને છે. અનશન સ્વીકાર્યું છે. હવે જિંદગીભર ખાવું પીવું બંધ, જિંદગીભર માટે 94 ઉપવાસ, અને ટોટલ 57 ઉપવાસ સુધી તો પહોંચી ગયા. આજે 58મો ઉપવાસ છે. શેઠ પોતાના ઘરની અંદરમાં વાતાયન એટલે કે બારી, ખિડકી, વિન્ડોની બાજુની અંદરમાં બેઠેલા છે, અને પોતાના જ ઘરની બહાર પોતાનો જ ખુદનો મોટો બગીચો છે. એ બગીચાની અંદરમાં એક બોરડીનું ઝાડ ઉગેલું છે. શેઠો રોજ જોતા હતા, પણ આજે એ બોરડીના ઝાડ ઉપર એટલા બધા મસ્ત મજાના મીઠા બોર ઉગેલા છે. આખું બોરડીનું ઝાડ પૂરા પેડ એ બધા બોરથી આખું નાખું ઉભરાઈ ગયેલું છે. એકદમ પાકેલા, એકદમ મઠ મીઠા, જેની સુવાસ પણ સરસ આવતી હતી. યાદ રહે, શેઠને 57મો ઉપવાસ છે. ઉપવાસ થઈ ચૂક્યા છે, અને આજે 58મો ઉપવાસ. અને શેઠ પોતાના ઘરના બગીચાની અંદરમાં ઉગેલી આ બોરડીના ઝાડને જોવે છે, અને એની અંદરમાં લચી પડેલા બોરને જોવે છે. અને 58મા ઉપવાસની અંદરમાં શેઠને એવો વિચાર આવે છે, આ તો અત્યારે ઉપવાસ ચાલે છે, જો ઉપવાસ ન હોત ને તો આજે બધા બોર ખાત, કેટલી સરસ મજાની મીઠા મજા આવત. જો અનશન ઉપર અણગમો નથી, અનશન કર્યું એનો પસ્તાવો નથી, આટલા બધા ઉપવાસ થઈ ગયા છે, એના પ્રત્યે કોઈ અરુચિનો ભાવ પણ નથી. સદભાવ છે, સાધના અખંડ છે, સાધના ચાલી રહેલી છે, સાધના ઉપર કોઈ અરુચિ નથી, સાધના ઉપર કોઈ ખેદ કે કંટાળો નથી, સાધના ઉપરનો જુગુપ્સાનો ભાવ નથી, સાધનાથી કંટાળ્યા પણ નથી, સાધના કરી છે એનો પસ્તાવો પણ નથી, પણ માત્ર એક અલગ ભાવ આવી ગયો કે આજે જો ઉપવાસ ન હોત ને હું આજે બધા બોર ખાત. કેટલા મીઠા મજાના બોર છે, અને એની ઉપર બેઠેલા કેટલા પંખીઓ જ્યારે આ બોર ખાતા હતા
કેવા નસીબવાન છે, જો કેવા મસ્ત બોર ખાય છે, જો પોતાના ઉપવાસની નિંદા નથી કરતા, મેં ક્યાં ઉપવાસ કર્યા, શું કામ ઉપવાસ કરી નાખ્યા, ખોટા ઉપવાસ કર્યા, આવા સરસ બોર ખાવા માટે મળે, એટલું વિચાર્યું કે ઉપવાસ ન હોત તો હું બોર જરૂર ખાત. અને કાગનું બેસવું અને ડાળનું પડવું. શેઠને પરભવનું આયુષ્ય બંધાવવાનું બાકી હતું અને એ જ સમયની અંદરમાં શેઠને પરભવના આયુષ્ય બંધાઈ ગયું. અને એ કથાની અંદરમાં લખ્યું છે, જિંદગીભર ધર્મ આરાધના કરી, સત્કાર્યોથી જીવનને શણગાર્યું, છેલ્લે છેલ્લે અનશન સ્વીકાર્યું. અનશન સ્વીકારીને શેઠે સાધનાના મંદિર ઉપર કલશ મૂકી દીધો. 57 ઉપવાસ થઈ ચૂકેલા હતા. 58માં ઉપવાસની અંદરમાં એક આટલો ભાવ આવી ગયો કે આ બધા બોર ઉપવાસ ન હોતો હું ખાત, કેવા મસ્ત મજાના બોર છે. બસ આટલું વિચાર્યું. એના કારણે એ શેઠને મરીને એ બોરડીના ઝાડની અંદરમાં જીવ તરીકે પોતે ઉત્પન્ન થઈ ગયા. કેટલી કરુણ કથા. 58 ઉપવાસ, જિંદગીભરનું અનશન, સમગ્ર જિંદગી ધર્મમય વિતાવી છે, આખી જિંદગી ધર્મ આરાધના કરી છે. એનો મતલબ એ નથી કે શેઠને આ ધર્મ આરાધનાનું ફળ નહીં મળે, એનું ફળ જરૂર મળવાનું. શેઠે જે ધર્મ આરાધના કરી છે એનું ફળ શેઠને જરૂર મળવાનું છે. પણ છેલ્લો ભાવ જે મનની અંદરમાં આવ્યો એના કારણે ભાવ આખો નાખો બદલાઈ ગયો અને શેઠને બોરડી બહુ ગમતી હતી. એને ત્યાંથી ઉપાડીને કુદરતે, તમને બહુ ગમે છે ને આ ભાવ, આ ભાવ બહુ ગમે છે, લો તમને જન્મ આપી દીધો બોરડીના ઝાડની અંદરમાં. દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે પરમાત્મા મહાવીરના પ્રથમ ગણધર અંતિમ સમયે પ્રથમ ગણધર પ્રતિબોધ કરવા માટે ગયા અને એને કીધું કે ભગવાન તમારી બધી વાત સાચી, તમારો વૈરાગ્યનો ઉપદેશ બધો મને ગમે છે, હું પણ જાણું છું, પણ મને મારી પત્ની વગર નહીં ગમે. મને મારી પત્ની બહુ ગમે છે, હું મારી પત્ની વગર નહીં રહી શકું. નો પ્લીઝ, મને મારી વાઈફ બહુ ગમે છે. બસ આ વાઈફ ઉપરનો અતિશય રાગ, ભાવ બગડ્યો તો શું થયું, કુદરતે એ જ પત્નીના માથાની અંદરમાં જૂ તરીકે ઉત્પન્ન કરી દીધા. હું તમને આવા કેટલાય દ્રષ્ટાંતો બતાવું શાસ્ત્રની અંદરમાં. ભાવ બગડ્યા છે એટલે ભાવ બગડ્યો છે અને એ ભાવની અંદરમાં એ ભાવ બગડ્યો છે એટલે ભાવોની પરંપરા બગડી ગઈ છે. હવે આ ભાવની અંદરમાં આપણે સાવધાન રહેવાનું કે મારે મારા ભાવ બગાડવા દેવા નથી. જો ટીવી જોશો, મોબાઈલ જોશો, કોકના લગ્નોની અંદરમાં જશો, કોલેજ બાજુથી પસાર થશો, એવી કોઈ પણ એવી જાતની મૂવી જોશો, એમાં ઉત્તેજક દ્રશ્ય, એવા હિંસા અને મારામારીના દ્રશ્ય, એવા ભયંકર દ્રશ્યો. માનો તમે અત્યારે આ ધુરંધર નામની મૂવી અત્યારે ધૂમ મચાવે છે, 1000 કરોડ રૂપિયા લગભગ કમાઈ ચૂકેલી આ મૂવી છે. માનો જોવાની અંદરમાં ગયા, મેં તો ખાલી સ્ટોરી સાંભળી છે, પેપરમાં એની સ્ટોરી વાંચી કે ત્યાં મારામારી અને હિંસાચાર અને નકલી મારામારી ચાલે છે. હવે માનો એવા સમયની અંદરમાં એકાદ કોઈ વ્યક્તિ પ્રત્યે આપણો પક્ષપાત ઉભો થઈ જવાનો. એમાં આપણો હિન્દુસ્તાનનો એક હીરો છે જે ત્યાંના આતંકવાદીઓને મારવા માટે જાય છે, એટલે સહજ રૂપે આપણો પક્ષપાત એની સાથે જોડાઈ જવાનો. એ ધુરંધર જે બનેલો વ્યક્તિ છે એની સાથે. હવે એ જેટલાને મારશે ને મારો, ખતમ કરો, મારવા જેવા છે, આ બધાને ઠેકાણે કરવા જેવા છે. મારે છે એ નકલી છે, આ બધું જ નકલી છે. એને લોહી નીકળે છે નકલી, એને પેટમાં ગોળી વાગી અને ફુવારો ઓળે છે નકલી, એ પડી ગયો, જે પણ થયું આ બધું નકલી છે. પરંતુ નકલી જોયા પછી ભાવ તો આપણને અસલી આવે છે, એટલે કર્મનો બંધ તો અસલી થવાનો. કેટલી ભયંકર ટ્રેજેડી છે કે મૂવી, વેબ સિરીઝ, સિરિયલ, આ બધી ફિલ્મો, આ બધું જ નકલી છે, નકલી કન્ટેન્ટ છે, નકલી સ્ટોરી છે. અથવા તો અસલી સ્ટોરી ઉપર કલ્પનાનો મસાલો ભેળવી અને બધું બનાવવાની અંદરમાં આવ્યું છે. પણ એ જોતા જોતા મનની અંદરમાં જે ભાવ બગડે છે ને એ તો અસલી છે. હવે કેટલા બધા ભાવ બગડ્યા છે. આ હિસાબે જોવા માટે જઈએ તો પબજી ગેમ કેટલો બધો ભાવ બગાડે છે. પબજી છે, ફોજી છે, આવી બધી જે હિંસાચારની ગેમ છે, તમે એને મારો છો, મારો, ખતમ કરો, ક્યાં ગયો, પકડી નાખું, મારી નાખું, માર્યા પછી હાય દેખો મારી નાખ્યું, મેં આટલાને માર્યા. આજે પોરસાવાનું, આજે ખુશ થવાનું, જે બીજાને બતાવવાનું, આ બધાના કારણે એટલો ક્લિષ્ટ કક્ષાનો કર્મનો બંધ થાય છે. કારણ કે ભાવ બગડી ગયા અને ભાવ બગડ્યા છે એટલે ભાવ બગડી જવાનો. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે ભાવની સાથે ભાવ જોડાયેલો છે અને ભાવની સાથે ભાવોની પરંપરા જોડાયેલી છે. હવે બચવું હોય તો શું કરવાનું? મારે આ ભાવની અંદરમાં ભાવ બગડવા દેવા નથી અને શુભ ભાવોથી વારંવાર ભાવિત બનવું છે. એટલા બધા ભાવિત બનવું છે, એટલા બધા શુભ ભાવોથી ભાવિત બનવું છે. કોઈની નિંદા, કોઈની ઈર્ષા, કોઈના ખોટા દ્રશ્યો, કોઈના માટેનું ખરાબ બાબતો જોવી, બોલવી, કોઈની ખરાબ બાબતોના વિડીયો વાયરલ કરવા,
અરુચિ કરવી, દ્વેષ કરવો, તિરસ્કાર કરવા, આ બધું જ ભાવ બગાડવાની અંદરમાં આવે છે. અને મારે મારા ભાવ નથી બગાડવા. હું શું કામ બગાડું? તમે વિચારજો આ શાસ્ત્રીય કથા વાંચીને સાંભળીને કે શેઠ ધર્માત્મા છે, જિંદગીભર ધર્મ કર્યો છે, જિંદગીભર ધર્મ કરવામાં કોઈ પાછી પાણી નથી કરી, સંપત્તિવાન હતા, સુકૃતો પણ બધું જ કર્યું છે, એ બધું જ પુણ્ય સાઈડની અંદરમાં રહી ગયું અને ભાવ બગાડ્યા. બોરડીના ઝાડ ઉપરના રહેલા મીઠા બોરને જોઈ ખાલી એટલું બી ખાવું છે એવું પણ નથી વિચાર્યું. જો ઉપવાસ ન હોત ને તો હું ખાઈ લે. એટલે ઉપવાસ ઉપરની અનુમોદના છે, ઉપવાસનો આનંદ છે, ઉપવાસ તરફનો પ્રેમ છે, ઉપવાસને અખંડિત રાખ્યા છે, ઉપવાસ કર્યાનો અફસોસ પણ વ્યક્ત નથી કર્યો. છતાં પણ ભાવ બગડ્યા એટલે ભાવ બગડી ગયો. શેઠ મરીને સીધા બોરડીના ઝાડની અંદરમાં જન્મ પામી ગયા. કેવી ભયંકર ટ્રેજેડી. એમને કરેલું પુણ્ય ભવિષ્યમાં ઉદયમાં આવશે, આરાધના કરેલું, નો ડાઉટ. પણ છેલ્લે તમે જે ભાવ કર્યો ને એ જ આખરે આવે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે ફાઇનલ રિઝલ્ટ મનના પરિણામ ઉપર રહેલું છે. ફાઇનલ મેચ મનના ભાવ રમે છે. ગમે એટલી આપણે ધર્મ ક્રિયા કરી પણ જો ભાવ ન સાચવી શક્યા, કટોકટીના સમયની અંદરમાં ઘરની અંદરમાં પુત્ર વધુએ કંઈક જવાબ ઉલટો છતો આપ્યો, ઉદ્ધતાઈથી જવાબ આપી દીધો. એટલે અતિશય ધર્માત્મા એવી સાસુનું જો પિત્તો ફાટે અને એ સમયની અંદરમાં વહુની ઉપર પણ ભયંકર સંકલેશ કરે, શબ્દોના વરસાદ વરસાડે, એ પણ એની જેમ જીભાજોડી કરવામાં જાય. અને માનો એ સમયમાં સાસુને જો આયુષ્યનો બંધ પડી જાય તો પછી ભાવ બગડી જવાનો. તો આ સુધીમાં કરેલા સામાયિક, હોરી, આરાધના, પ્રવચન, તીર્થોની યાત્રા, ઉપધાન, આ બધી આરાધનાનું શું? એનું ફલ જરૂર મળવાનું. આજે નહીં તો કાલે મળવાનું, ગમે તારે મળવાનું. પણ અત્યારે ભાવ બગાડ્યા છે એટલે તમે ગુનેગાર બની ગયા. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે આ ફાઇનલ રિઝલ્ટ જો મનના પરિણામે જ આવવાનું છે, મનના ભાવ દ્વારા આવવાનું છે, તો આપણે કેમ મનના ભાવ ધારાને સાચવી ન લઈએ? એના માટે આવા પ્રવચનો, જીનવાણીનું શ્રવણ, તમારી આજુબાજુમાં જ્યાં પણ મહાત્મા હોય એના પ્રવચનો સાંભળો. એનાથી ભાવોની સુરક્ષા થશે. ભાવ બચી જવાના. ભાવ કદાચ બગડ્યા હોય, ભાવ એટલે મનના પરિણામ, ભાવ એટલે મનના વિચારો, આ બગડ્યા હશે તો સુધરી જવાના અથવા તેનું પ્રાયશ્ચિત આપણે લઈ શકવાના છીએ. હવે જોઈ લેજો, આ બ્રાહ્મણ મધુસૂદન બ્રાહ્મણ તરીકે હતો, બધી જ રીતે ધર્મ ક્રિયાની અંદરમાં તત્પર હતો. ભલે એની ધર્મ ક્રિયા હતી, એના ધર્મની, પણ અતિ તો ક્રિયા તો કરતો હતો, ક્રિયાકાંડી બ્રાહ્મણ હતો. છતાં પણ એ બ્રાહ્મણને રાક્ષસ કુલમાં જન્મ મળ્યો અને હવે માંસાહાર ખાવાની ઈચ્છા થઈ છે. કેવી ટ્રેજેડી છે. બસ આપણી સાથે પણ આવું ન કરવું હોય તો વારંવાર કહું છું કે ભાવોને સાચવી લો, ભાવને બગડવા નહીં દેતા. દુકાનની અંદરમાં ગયા, કેટલા બધા ભાવ બગડે. આ કપડાં મારે લેવા છે, આ મારે પહેરવા છે. મૂવી જોતા, લગ્નોની અંદરમાં જતા, સિરિયલો જોતા, એવી સેક્સી અને હિંસાથી પ્રચુર એવી મૂવી વગેરે જોતા કેટલા બધા મનના ભાવ બગડી જાય છે. વિચારજો, કેટલા બધા ભાવ બગડે છે તો ભાવોની પરંપરા કેટલી બધી વધી જવાની. કોણ સમજાવશે આ મોબાઈલવાળાને કે ભાઈ રોજની હજારો રીલ્સ જોવો છો, જોઈને મનના ભાવ તો બગડવાના. જેવું દ્રશ્ય જોવો એવા પ્રકારનો ભાવ મનમાં પેદા થવાનો. આપણે કંઈ ભગવાન નથી કે આપણા મનના ભાવને સાચવી શકે, આપણા મનના ભાવને અલિપ્ત રાખી શકીએ, એ દ્રશ્યથી આપણે જુદા પડી શકીએ. અને કોઈ કહેતું હોય તો દમ બગડાય. નો પોસિબલ. આ થઈ જ ન શકે. તમે દ્રશ્ય જોવો એટલે તમારું મન એની અંદરમાં રંગાઈ જવાનું, મન એ દ્રશ્યોથી વાસિત બની જવાનું. પછી એના કારણે મનની, અને ઘણી વાર તો એવું થાય એ દ્રશ્ય તો પતી ગયું છે પણ એને વારંવાર યાદ કરીને નવો પાછો ભાવ બગડતો જાય અને ભાવ બગડતા જાય. એટલે ભાવ નથી બગાડવો તો ભાવ નહીં બગાડવા દેતા, અને ભાવ નથી બગાડવા તો પ્લીઝ ખોટા ભાવની પરંપરાની અંદરમાં નહીં જતા. કેટલું મજાનું પરમાત્માનું આ તત્વજ્ઞાન છે કે ભાવ ઉપર મોટો આધાર છે. અને અહીંયા મરતી વખતે ભાવ બગડ્યા મધુસૂદન બ્રાહ્મણના, એટલે હલકી રાક્ષસ યોનિમાં જન્મ પામ્યો. રાજાએ કીધું છે કે હું તને કે એટલું વસ્તુ આપવા તૈયાર છું, પણ એ માનવા તૈયાર નથી. છેલ્લે જે રાજા હતો, એટલે કે આ સમરસિંહ રાજાનો જે દીકરો હતો ને વિશ્વસેન, એ વિશ્વસેન આ બધી વાત વીરસેનને કરે છે કે મારા પિતાજીએ છેલ્લે એટલું કીધું, ચાલે એક કામ કર, તું આખા નગરના બદલે મારો ભોગ લઈને બસ, હું તને તૃપ્ત કરું છું ને, મારે મારી પ્રજાને બચાવી લેવી છે. હું મારા પ્રજામાંથી કોને નહીં મરવાનું, તું મારી પ્રજામાંથી કોઈનો ભોગ લે એવું નહીં કરું. વિચારજો, જૂના કાળની અંદરમાં રાજાઓ પણ કેવા હતા, પોતે મરીને પ્રજાને બચાવતા હતા.
અને આજના નેતાઓ કેવા છે એ આપણે કશું જ બોલવું નથી. આંખ સામે દેખાય છે કે નેતાની નેતાગીરી કેવી હોય છે, કેટલા પૈસા ઉછેરતા હોય છે, કેટલા પૈસા ઉછેરી જતા હોય છે, કેટલા પૈસાના ભંડારો ભરતા હોય છે અને કેટલા સ્વિસ બેંકની અંદરમાં ખાતાઓ ચાલતા હોય છે. જ્યારે આ રાજા સમરસિંહ રાજાએ કહી દીધું કે પહેલા મારો ભોગ લે, હું નગરને તો નહીં મરવા દઉં, ઠીક છે તમારો ભોગ મને આપી દો બસ, પણ પછી તારે મારી પ્રજાને છોડી દેવાની, પછી તારે મારી પ્રજાને હેરાન નહીં કરવાની. હું પોતે આટલો મોટો ભોગ આપું છું, રાજા તરીકે ભોગ આપું છું. તારે એ વખતે મંત્રીઓને પૂછ્યું કે શું કરવું જોઈએ. મંત્રી કે સાહેબ તમારે તમારો ભોગ ન અપાય, રાક્ષસ સંતોષ નથી પામતો તો આપણે રાક્ષસને બીજા ઉપાયથી સિદ્ધ કરાય. જો તમે જશો તો આ નગરને બચાવશે કોણ? કેપ્ટન તરીકે તમે ચાલી જશો તો આ નગરની પ્રજા બરબાદ થઈ જવાની. તમે ભલે પ્રજાના ભલા માટે કે પ્રજાના હિત માટે કરો છો, પણ પ્રજા તો બચારી અનાથ બની જવાની. પ્રજા તો અનાથ બની જવાની, તો પ્રજાનું શું? પ્રજાને કોણ બચાવશે? મંત્રીઓની વાત આમ જોવા જઈએ તો એક અપેક્ષા એ સાચી છે અને રાજા એમ કે છે કે ભાઈ એ મુદતથી સંતોષ નથી પામતો, એને મીઠાઈ વગેરે નથી ગમતી, નગરને શાંતિથી જમવા નથી દેતો, તો પછી એના કરતાં હું મારો ભોગ આપી દઉં અને નગરને બચાવી લઉં. પણ સાહેબ તમને બચાવ્યા પછી એ શાંત થઈ જશે એવો કોઈ છે? એવો આપણને ભરોસો છે? રાક્ષસને કહે છે કે ભાઈ હું મારું પોતે સ્વયં ભોગ આપી દેવા, ભલે હું રાજા છું પણ મારી પ્રજા માટે કુરબાન બની જઈશ, મારી પ્રજા માટે હું મારો પ્રાણ ધરી દઈશ, પણ તારે પછી મારી પ્રજાને હેરાન નહીં કરવાની. મંત્રીઓએ કીધું કે રાજન, આત્મરક્ષણ કરવાનું હોય અને રાજાએ સૌથી પહેલા તો પોતાનું આત્મરક્ષણ કરવાનું હોય છે. કારણ કે રાજા બચશે તો પ્રજા બચવાની છે, રાજા હશે તો પ્રજાની સુરક્ષા બનવાની છે, અને જો રાજા જ નહીં હોય તો પ્રજાને બચાવશે કેવી રીતે? મંત્રીઓની વાત સાંભળ્યા પછી રાજાએ કીધું કે તમારી મંત્રી નીતિ પ્રમાણે બધી વાત બરોબર છે, પરંતુ હું બચીને બીજાને તો મરવા તો નહીં જ દઉં. મારાથી એવી રીતે પ્રજાનું મોત નહીં જોવાય. બીજાના પ્રાણ આપી અને હું મારું રક્ષણ કેવી રીતે કરું? કેવી રીતે કરી શકાય? માટે બીજાનું રક્ષણ કરવાની અંદરમાં હું તૈયાર થયો છું. તમે એમાં આડા નહીં આવતા. ભલે જે હશે તે હશે, ખોટું હશે તો ખોટું હશે, પણ મારે મારી પ્રજાને તો મરવા નથી દેવી. કેવી રાજાની શુભ ભાવના છે, કેવી રાજાશાહી હતી. આ દેશની અંદરમાં રાજાશાહી આવી જ રાજાશાહી હતી. ક્ષત્રિય કુલમાં જન્મેલા, ઉત્તમ કુલમાં જન્મેલા, ખાનદાન કુલમાં જન્મેલા રાજાઓ પ્રજાનું જાનની જેમ, પોતાના પ્રાણની જેમ રક્ષા કરતા હતા. આજે શું થયું ખબર છે? હલકી કુલમાંથી નેતાઓ આવવા માંડ્યા, આ રક્ષણ આવી ગયું, આટલા ટકા તો આ રક્ષણ ફી થઈ ગયું. એટલે બિલકુલ જે હલકી કોમ કહેવાય, જેનું લોહી ખાનદાન નથી, એવી વ્યક્તિઓ રાજસત્તા ઉપર આવી. જો અઢળક પૈસા ભેગા કરવા સિવાય લગભગ કામ નથી હોતું. તમે ભ્રષ્ટાચારની અંદરમાં તો પૂછો જ નહીં કે વજન મૂક્યા વગર તો કામ જ નથી થતું. અરે ઘણા ટ્રસ્ટીઓ અમને કહેવા માટે આવે કે સાહેબ આ ઉપાસેનું આટલું પણ નાનકડું કામ હોય, પણ સરકારી કચેરીમાં જઈએ એટલે સાહેબ વજન મૂક્યા વગર તો વાત જ નથી કરતા. આપણે કહીએ કે આ ભ્રષ્ટાચારને આપણે નથી ફેલાવો, પણ સાહેબ એમાં કામ જ નથી ચાલતું. એ સિવાય તમારે વર્ષોના વર્ષ રાહ જોવાની, તમને ટલ્લે ચડાયા કરે. હજી ફાઇલ વિચારી છે, સાહેબ જોવે છે, સાહેબ આમ કરે છે, સાહેબ આમ કરે છે, અને તમે સાહેબને વજન પકડાવો એટલે સાહેબ તમને સાંજે તમારી ફાઇલ ક્લિયર કરીને આપી દે. એટલો મોટો ભ્રષ્ટાચારનો અડીંગો જમાવીને બેઠો છે. હવે આને કોણ કાઢી શકશે એ જ ખબર નથી. પરંતુ આ જોજો, જૂના કાળનો રાજા પોતે મરીને પ્રજાની સુરક્ષા કરવા માટે તૈયાર થયો છે. મંત્રીઓને સમજાવી દીધા અને રાક્ષસને કીધું એક કામ કર, તું મારી પ્રજાને છોડીને અને મારી પ્રજાના બદલે હું તને મારો પોતાનો ભોગ આપી દઉં છું. હું આ સર્વ લોકોનો સ્વામી, હું તને મારો દેહ અર્પણ કરું છું. બસ તારે એમ સમજવાનું કે બધા જ આની અંદરમાં આવી ગયા. આખો નગરનો હું સ્વામી છું, તું બધાને મારી નાખે, એના કરતાં મને જ મારી નાખ, મારું જ લોહી પી જા, મને ખતમ કરી નાખ, એટલે તું પણ તૃપ્ત થઈ જાય અને મારું નગર પણ બચી જાય. રાક્ષસ કે એમ મને વાંધો નથી. ગઈ જોજો, ગયા ભવની અંદરમાં જે આ રાક્ષસ એટલે કે આ બ્રહ્મ રાક્ષસ ગયા ભવની અંદરમાં જે રાજાનો સેવક હતો એટલે પુરોહિત હતો, જે રાજાને યજ્ઞ યાગ કરાવતો હતો, આજે એ જ રાજાનો ભોગ લેવા તૈયાર થયો છે. કેવા ભાવ બગડી ગયા, કેટલી ભાવોની પરંપરા ક્લિષ્ટ બની ગઈ, કેટલી ભયંકર વિચારધારા બની ગઈ. બસ આ જ ભાવોની કમાલ છે. બગડેલા ભાવ કેટલા બધા ભાવોની પરંપરા બગાડી નાખે છે. બગડેલા ભાવ કેટલા બધા ભાવને ક્લિષ્ટ બનાવી દે છે. એ વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના, જેનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.